તો વેનેઝુએલામાં આવેલા ભૂકંપના જે આંકડાઓ છે અને મહત્વના મુદ્દાઓ છે તેને બિગ વોલ પર સમજીએ, જેથી કરીને આ ભૂકંપની તીવ્રતા કેટલી છે તે વધુ જાણી શકાય. એક તો 126 વર્ષની સૌથી મોટી આ તબાહી છે. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા, બેક ટુ બેક 2 આવ્યા અને એટલા માટે ખૂબ મોટું નુકસાન થયું અને બંનેની ઇન્ટેન્સિટી ખૂબ હાઈ હતી. આપ જુઓ 7.2 અને 7.5 એટલે ખૂબ જ ભયાનક તીવ્રતાની વ્યાખ્યામાં બંને ભૂકંપ આવે છે. બેક ટુ બેક આ ભૂકંપ આવવાને કારણે આખું વેનેઝુએલા તહેસ નહેસ થઈ ગયું છે. રોયટર્સે, સમાચાર એજન્સી છે રોયટર્સ, અને તેણે એવો દાવો કર્યો છે કે 10,000થી વધુના લોકોના મોત થયા હોઈ શકે છે અને મહત્તમ જે મેક્સિમમ આંકડો અપાયો છે તે 1 લાખ લોકોનો અપાયો છે. જો આ આંકડો સાચો હોય તો આ સદીની સૌથી મોટી ત્રાસદી છે અને એ વાતમાં કોઈ બેમત નથી. આટલા બધા લોકો મોતને ભેટે અને હજુ અનેક લોકો ઇમારતમાં ફસાયા છે. કારાકાસ એ વેનેઝુએલાની રાજધાની છે. કારાકાસ અને મોરોનમાં સૌથી વધુ તબાહી મચી છે કે જ્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો હતી. સ્વાભાવિક છે કે ડેવલપ્ડ શહેરો હોય તો ત્યાં ઇમારતો પણ એટલી મોટી હોય, શોપિંગ મોલ એટલા મોટા હોય અને ત્યાં સૌથી વધુ નુકસાન થયું છે. અનેક ઇમારતો એવી છે કે જેમાં લોકો ઇમારત ધરાશાયી થવાને કારણે હજારો લોકો ફસાયા છે, હજારો લોકો મોતને ભેટ્યા છે. આ સ્થિતિને જોતા માઇકેટિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વેનેઝુએલાનું જે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે એરપોર્ટની દિવાલો પણ ધરાશાયી થઈ છે. એટલે એરપોર્ટ પણ ડેમેજ થયું છે. રાજધાની કારાકાસ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર અત્યારે થઈ શકે તે સ્થિતિ છે જ નહીં. રનવે પણ જબરદસ્ત ડેમેજ થયા છે અને એટલા માટે જ રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ, કે જે ત્યાંના કાર્યકારી રાષ્ટ્રપતિ છે, તેઓએ તુરંત કટોકટીની ઘોષણા કરી, સ્થિતિને સમજતા અને દુનિયા પાસે મદદ પણ માંગી છે. હાલ રેસ્ક્યુ થઈ શકે તે પ્રકારની પણ સ્થિતિ નથી, એટલા માટે કારણ કે બધું જ ધરાશાયી